સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિંહોર સેન્ટ મેરી હાઈસ્કૂલના ધોરણ 8, 10 અને 12ના વિદ્યાર્થીઓનો અનોખો શુભેચ્છા સમારંભ તથા વિદાય અને મોટિવેશન કાર્યક્રમ યોજાયો. તારીખ 11/2/2025ને મંગળવારના રોજ શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સેન્ટ મેરી ઇંગ્લિશ માધ્યમ શાળા, શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ આશ્રમ શાળામાં ધોરણ 8, 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી માટે બોર્ડની પરીક્ષામાં સફળતા સારી રીતે મેળવે તે માટે પરીક્ષામાં કેવી રીતે તૈયારીઓ કરવી, પરીક્ષામાં કેવી રીતના લખવું તેની સમજ આપવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે વિદાય સમારંભ સાથે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ધોરણ 9, ધોરણ 11ના સેન્ટ મેરી હાઈસ્કૂલના આશ્રમ શાળા સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુંદર મજાનો કાર્યક્રમ યોજ્યો. આ પ્રસંગે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલ અભ્યાસની યાદો તાજા કરી હતી. મહેમાનોએ પણ શુભેચ્છા પ્રવચન આપ્યા હતા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી હતી. આ પ્રસંગે ભોજન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ફાધર રેજી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફાધર એલબીને શુભકામનાઓ પણ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષકગણ, અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ત્યારે શાળા સચ્ચિદાનંદ ગુરુકુળ છે. પરિણામમાં નિશ્ચિત ત્યાં નથી હોતું, વિદાયનું ત્યાં નથી હોતું, આગમનનો અર્થ. પણ આ શાળામાં જગતને સમજાવવાના, કારકિર્દી ઘડવાના નાના સપનાઓ સાથેનો આ સમય શરૂ થાય છે. आदरणीय फादर रेजी, फादर आल्बिन, कुंजमोहन सर, जयसिंह सर અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજની આ સુંદર અવસર પર હું તમારી સમક્ષ ઊભો છું ત્યારે સર્વપ્રથમ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે માટે મારું નામ ફાધર રેજી, હું શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય શિહોરના અને સેન્ટ મેરીસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શિહોરના ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ છું. અને આજે અમારે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય અને સેન્ટ મેરીસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 10મા અને 12માં ભણતા વિદ્યાર્થીઓને વિદાય સમારંભ ગોઠવ્યો હતો. અમારા ટોટલ 80 જેટલા ગુરુકુળ વિદ્યાલયના 80 જેટલા અને સેન્ટ મેરીસના 15 જેટલા વિદ્યાર્થીઓને અમે આજે 10માંથી અને 12માંથી વિદાય આપી. અને વિદ્યાર્થીઓને જે વિદાય આપવા એના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો. તેમાં શિક્ષક અને સ્ટાફ અને બીજા અન્ય સ્ટાફ અને બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફને પણ દિલથી આભાર માનું છું. અને જે વિદ્યાર્થીઓ અમારી પાસેથી વિદાય લઈને રહ્યા છે તેમને હું દિલથી શુભેચ્છાઓ પાડું છું, તેમને બેસ્ટ વિશેસ કહું છું. જો અમારી દુઃખની વાત છે, લોકો અમારી પાસેથી વિદાય લઈ જાય છે, પણ એમને જે ઉજ્જવળ ભવિષ્યનો જે એક ટ્રેનિંગ પોઈન્ટ માટે એ લોકો પ્રવેશ કરી રહ્યા છે તેમાં અમારે આનંદ અને આશા પણ છે તેમના ઉજ્જવળ ભવિષ્યમાં અને કારકિર્દી માટે. અને સાથે સાથે અમારી સાથે જેટલા પત્રકારો આવ્યા તેમને પણ હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.